હજારો કરોડોના કોડિન કફ સિરપ ઉત્પાદક પર ઈડીએ કાર્યવાહી કરી, જ્યાં ગુજરાત સહિત દેશભરમાં 25 સ્થળોએ ઈડીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અમદાવાદ, રાંચી, લખનૌ, વારાણસી, જૌનપુર અને સહારનપુરમાં પણ સર્ચની કામગીરી ચાલી રહી છે। મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ, આલોકસિંહ, અમિતસિંહ અને અન્યોના ત્યાં રેડની કાર્યવાહી ચાલી છે, જ્યાં કોડિન કફ સિરપના ગેરકાયદે ઉત્પાદન સાથે સંકળાયેલા આરોપીઓ અને એમના મળતિયાઓને ત્યાં તપાસ આદરવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, ઈડીની આ એક મોટી કાર્યવાહી છે, આખરે આ કાર્યવાહીને લઈને શું ફાઇન્ડિંગ્સ સામે આવી શકે તેવી શક્યતા છે? જે પ્રકારે આ ઘટના બની છે, જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે, કોડિન કફ સિરપના વેપાર સાથે સંકળાયેલા જે આરોપીઓ છે, જેમાંથી શુભમ જયસ્વાલ જે છે એ દુબઈ ભાગી ગયો હોવાની જે માહિતી છે એ ઈડીને તપાસ દરમિયાન સામે આવી છે। આ જે આખો મામલો છે, મામલામાં ઉત્તર પ્રદેશ સરકારે એસઆઈટીનું પણ ગઠન કર્યું છે અને આ મામલામાં શુભમ જે મુખ્ય આરોપી છે એના જે પિતા છે ભોલા પ્રસાદ સહિતના 32 લોકોને એરેસ્ટ પણ કરી લેવામાં આવ્યા છે લોકલ પોલીસ દ્વારા, પરંતુ 30 એફઆઈઆર અલગ અલગ થયેલી છે જયેશ આ મામલે, અને એના આધારે ઈડીએ તપાસ શરૂ કરી છે। જે આખો મામલો છે, મામલામાં અલગ અલગ ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓ સાથે જ ગુજરાતમાં પણ જે છે એ ઈડીની કાર્યવાહી ચાલી રહી છે અને કોડિન કફ સિરપ સાથે સંકળાયેલા જે આરોપીઓ છે અને એમનું જે ટ્રાન્સપોર્ટેશન જથ્થો અને જે ટ્રેડિંગ છે એ ટ્રેડિંગનો આખો કારોબાર આ લોકો ચલાવતા હોવાનું સામે આવ્યું છે અને એના મામલે ઈડીએ આ કાર્યવાહી શરૂ કરી છે અને વહેલી સવારે 7:30 વાગ્યાથી ઈડીની ટીમો જે છે એ અલગ અલગ સ્થળોએ 25 જેટલા સ્થળોએ જે છે એ આ દરોડાની કાર્યવાહી હાથ ધરી રહી છે અને એમાં બીજા પણ ઘણા મોટા ખુલાસાઓ સામે આવે એવી શક્યતાઓ છે, પરંતુ હાલ કોડિન કફ સિરપ જે છે એનો જે આ ગેરકાયદેસરનો ધંધો ચલાવવામાં આવે છે એને લઈને અને એના કારણે જે લોકોને નુકસાન થાય છે, લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે, એ વિષય પણ ખૂબ મોટો છે અને આ મેડિકલ ક્ષેત્રની વાત કરીએ કે પછી અન્ય રીતે, ત્યારે એને જે લઈને આખી આ જે કાર્યવાહી છે, આપણે થોડા દિવસ પહેલા પણ જોયું છે કે જે કફ સિરપને કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બાળકો જે છે એ મોતને ભેટ્યા, ત્યારે આ વિષય જે છે ખૂબ ગંભીર થઈ જાય છે ને એ જ મામલે ઈડી દ્વારા આ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે। બિલકુલ સચિન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ રેડની જે કાર્યવાહી ચાલી છે તેમાં કોડિન કફ સિરપના ગેરકાયદે ઉત્પાદન સાથે સંકળાયેલા આરોપીઓ પર અને મળતિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી।